ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? કેમ છો? મજામાં છો ને? જમતા છો? મજામાં છો ને? મજામાં છો? ઓકે, તો અમારો ન્યૂ વ્લોગ આવી ગયો છે, તો તમે જરૂરથી જોજો. અમે કેટલી બધી મોજ કરી છે, હે ને? હા, તો જમી લીધું? જમી લીધું. બાકી હોય તો જમી લેજો. જમી લેજો. ઓકે, બાય. બાય. ગુડ મોર્નિંગ. વ્લોગ લેટ ચાલુ થયો છે કારણ કે માન્યતા લેટ ઉઠી હતી ને મોડું થઈ ગયું હતું. માન્યતા ક્યારેક ગુસ્સે થઈ જાય છે ને ક્યારેક હસી પણ પડે છે. તો અમે ઓન ધ વે છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ તમને થોડી વારમાં ખબર પડશે. બરાબર, કાલે હતા અમે દ્વારકા અને બહુ મજા કરી. છોકરાઓને ફૂલ ટાઈમ આપ્યો. શું કેવું? અને મારા પતિદેવ ડ્રાઈવ કરી રહ્યા છે અને મને બેસાડી દીધી છે પાછળ. આ વ્લોગ અમારો 3 મિનિટ કે 4 મિનિટનો જશે, તો તમને કંટાળો નહીં ચડે. જોજો શાંતિથી, અને વ્લોગ ગમે તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો. જય માતા. જય માતાજી. અમે કરી લીધો છે રોડ ક્રોસ અને મસ્ત દરિયા આવી ગયા છીએ. રાઈટ, ચલો હવે હું કેવી રીતે ક્રોસ કરીશ? મને તો લાગે છે ડર. હું ગયા. હાલો હાલો મમ્મીજી. અરે શાંતિથી. ચલો હવે કીર્તન લાસ્ટ. ધીરેથી રોડ ક્રોસ. કેમલ આવ્યું, કેમલ. આ દરિયામાં નાવા બિલકુલ ના જવાય કારણ કે મને દરિયોથી બહુ બીક લાગે. તો અને આમ ઊંડો છે. દરિયો ખાલી 100 પીસ જેવો છે. આ પણ આમ ઊંડો છે, આમ ખેંચી ઊંડો નહીં, એના ખાલી વેવ્સ તો જો. આમ જો ઓલી બાજુ છે ને પબ્લિક ભાગી. જો પબ્લિક ભાગી. એક જણો રહી ગયો એવું જ કહેવાય. એક બેન રહી ગયા હતા, હા. જો લાલ ડ્રેસ વાળા જે દેખાય છે ને એ બેન. આમાં આવે. અંદર ખેંચી લઈ ગઈ. હમણાં ખેંચી લે. આજો પપ્પા. માન્યતાને લાગ્યો છે ડર, તો અહીંયા સુધી પાણી આવી ગયું હતું જો કાજલ જો ખાલી ભાગી. અને કાજલ ભાગીને અહીંયા ઊભી રહી ગઈ છે ડરના લીધે. મારે નથી આવવું કે. તો પાણી અહીંયા સુધી આવી જાય છે, ઉપર સુધી. સુપર દરિયો છે ખરેખર, બહુ ફાઇન. મસ્ત ફોટોગ્રાફી અને ફૂલ એન્જોય બાળકોની સાથે કરી લીધું છે. માન્યતાને ખૂબ ડર લાગે છે અને હવે મારો ને પપ્પાનો ફોટો પાડવાનો રહી ગયો છે. કીર્તન પાડી આપો. આ ભાઈએ બહુ ફેમિલી ફોટો ફાઇન પાડી આપ્યો કારણ કે જ્યારે કોઈ ના હોય તો કોઈક તો જોઈએ ફોટોગ્રાફી. અને મારા કાજલબેન બેસી ગયા છે ડરના મારા. મારા થઈ ગયા બૂટ ભીના, જે મને સહેજ પણ ના ગમે. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બૂટ પહેરીને દરિયે ગઈ. દરિયાએ મને ભીની ભીની કરી દીધી. ગમે એટલી દોડી પણ કહેવાય પડ્યા. ચિંતા કરતા મમ્મી ગઈ હેઠી. ઘરમાં તો સારા કરું છું એટલે કઈ ના થયેલા બેટા. ઓકે ચલો. તો જાડી બેસી ગઈ છે નાળિયેર પાણી પીવા, અને એની છોકરી માનતી નથી. અને પપ્પા પીલાવે માનું ને? ચલો. નહીં પીટું તો પપ્પા પી જાય. તો વ્લોગ ચાલુ છે, તારે કંઈ કેવું છે? ગરમી બહુ ગરમી લાગે છે. બેસ. માનીએ તો વાળ ખેંચે છે. માનીએ તો બહુ જ હેરાન કરે છે. ઝીણી ઝીણી બાબતમાં હેરાન બહુ કરે છે. એટલે અમે એને પૂરી દેવાના છીએ લિફ્ટમાં અને પુલમાં નાખી દેવાના છીએ. હવે શું કરશું માનું? લિફ્ટમાં પૂરી દેવાનું કહે છે. તો કંઈ કેવું છે બીજું? ચલો તો
ફાઇનલી અમે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે હજી નથી પહોંચ્યા હો, હજી નથી પહોંચ્યા. અને માનુબેને બાને જમવાના પૈસા આપ્યા છે. સે ગુડ ગર્લ માન્યતા. હજી નથી પહોંચ્યા, જસ્ટ 5-10 મિનિટમાં પહોંચીશું. ઓકે ટોટે ઓકે. पापा बंद करता लो पापा बंद करता हाँ ठीक ઘસઘસાટ સુવે છે, નસકોરાનો અવાજ આવતો હતો. અને કાજલના વાળ એટલા લાંબા છે જે હું હમણાં તમને બતાવીશ, પણ તો આવો બોચડો વાળીને રાખે છે. પાછળ ગાડી છે પણ અલ્યા પણ એ ક્યાં રોડ ઉપર જતી રહેવાની છે. બિમલ ને બહુ બી માનું ઈકો કાતો વાહ મારી છોટી બચ્ચી ને મીકા હોશિયાર છે આ. પપ્પા તૂટશે તો ઉપરથી પકડો, ઉપરથી પકડો. मानो मानो 1 હું 1 2 3 કરીશ. 1 2 मैडम ने मजा आवશે 3 હાલો હું જાઉં પકડો. 1 2 3 આમ કીર્તન મસ્ત ખાધો. મેં તો મસ્ત ખાધો યાર, मैं मस्त तो खाधो. આ ગાડી ઈચ્છા કરી છે. છે ને तेरे को खाना है तो वाव बगड़ी गया. तो मैं भी ईका खाऊंगा. चलिए रुमाल लाए तो भाई. કોણે કોણે આવી રીતના ઈકા ખાધા હતા એ જરૂરથી કહેજો કે આવી રીતના ઈકા ખાવાની મજા આવે કે નહીં. પણ હાથ બહુ બગડે છે ઈકા ખાવામાં. તો પપ્પા છોડ દીધું. हाथ छोले पर जाए हो. તો પછી ચલો આવા ઈકા કોણે ખાધા હતા કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. આમ જો स्टेच्यू ऑफ यूनिटी ખાવા છે માનું. ખોવાઈ ગયેલી બેન. અય મમ્મા શું કરો છો? આમ જો ભાઈ કાકે ગાડા. આમ જો જાંબુડા ભૂખ્યા. मानू कपड़े गंदे होंगे कलर वाले. ગાડા છે આવો ચપ્પલ થી તોડે. हाँ से खसी आगो जतो रे, आगो जतो रे. મમ્મા ગાડીને કઈક થશે. આમાં ચપ્પલ જ ઉપર હલવાઈ જાય તો. જોઈએ હવે રૂમ. સોનોને પર બ્લોગ ચાલુ છે. કોટેજ વાહ સારું છે, ફાઇન છે. બહુ સરસ રૂમ છે. મને એવું હતું કે ગરમી લાગશે પણ શું નહીં લાગે, તમે કહો છો. આટલામાં કુલિંગ થઈ જશે. ઓકે સરસ. ચલો માન્યતા ગમ્યું? મિત્રો કેવો લાગ્યો? अच्छा लगा तुझे? कमेंट कर दो. अच्छा लगा रूम? आपको अच्छा लगा? बहुत ही बढ़िया लगा. आपको कैसा लगा रूम? बढ़िया लगा, बढ़िया. बढ़िया लगा ना. चलो કીર્તન ઘરેથી લઈને આવ્યો છે સેગવે, સો એની એન્જોય કરી રહ્યો છે રૂમની અંદર. પછી અત્યારે તડકો છે બહાર, થોડુંક ઠંડક થશે એટલે છોકરાઓને બહાર લઈ જઈશું. અને માન્યતાએ જસ્ટ નાહી છે, કીર્તન બાકી છે નાહવામાં. હવે જઈ રહ્યા છે કીર્તન. એટલે આ હાથે આટલું આવી રીતના ઘસાય નહીં તો ક્રીમ પણ. અલ્યા એ સનસ્ક્રીમ લગાવે છે એના પપ્પા કીર્તનને. માન્યતાને મેં લગાવી દીધું છે. मैंने तो मम्मी ने कैसे लगा दिया? મસ્ત नहीं अच्छा लगा है લગાયા, ना? મસ્ત લગાયા. नहीं अच्छा लगा है ना? अच्छा लगा यार देखो अच्छा लगा है देखो. बताओ मान्यता सबको. મસ્ત લગાયા. हाँ હું પણ રેડી થઈ ગઈ છું સ્વિમિંગ પુલમાં નાહવા જવા માટે. પબ્લિક તો ઘણી બધી છે, અવાજ આવે છે પણ જોઈએ મારો નાહવા ચશ્મા હતા ને? જાઉં છું કે ક્યાં. અહીંયા નહીં હોય, ગાડીમાં હશે મારા પણ. तो मैं चश्मा मूका था. ને બિમલ પણ રેડી થઈ ગયા છે. હજી તડકો છે, તમે જોઈ શકો છો. હમણાં મને લાગે છે 5-6 વાગે બહુ સરસ થઈ જશે. ને મને આ રિસોર્ટ બહુ ગમ્યો.
તો સો જરૂરથી હું તમને જણાવીશ કે આ રિસોર્ટ સાસણમાં આવો તો આવજો, કારણ કે બહુ સરસ છે, છોકરાઓને લઈને આવવા જેવું છે. તો ચલો જોઈએ કેવી મોજ કરીએ છીએ સ્વિમિંગ પુલમાં. બહુ ખતરી. અમે લોકોએ નહીં લીધું છે માન્યતા, અને સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળવું નહોતું ગમતું. સો રોઈ રહી છે. કીર્તનભાઈએ બી નહીં લીધું છે, વિમલે પણ નહીં લીધું છે. સો હવે કપડાં ચેન્જ કરીશું અને થોડી વાર ગાર્ડનમાં રમીશું. ઓકે ચલો. માન્યતા સાયકલ ચલાવશે, એને નહીં લીધું છે અને મહા મુસીબતે રેડી કરી છે એને. ચલો બેટા બાઇસિકલ ચલાવો. કાજલ એને ફેરવી આપ બેટા, એને શીખવાડ અને ફેરવી આપ. કીર્તનભાઈ સેગવે ચલાવી રહ્યા છે, ચાલુ નહીં. કીર્તનના પગ નહીં દુખે ને કીર્તન? તને પગ નહીં દુખે કહું છું, બરાબર? આ સનસ્ક્રીન સારી હતી, બ્લેક નથી થતી. માન્યતા ઝૂલા ખાય છે. માનુ આંટી ખડાવે છે. માન્યતા એને તો આવતી હતી ઊંઘ આવતી હતી, પણ ઝૂલા ખવડાવીને એની ઊંઘને દૂર કરી નાખી છે. સો એ જમી લે પછી ભલે સૂઈ જાય, કારણ કે સ્વિમિંગ પુલમાં બહુ નાહી છે, બહુ મોજ કરી છે. તો હવે એ સૂઈ જશે અડધો કલાક. કીર્તન ખાઈ રહ્યો છે પાસ્તા. શાક રોટલી ખાધા કે નહીં કીર્તન? ખાધા. ગુલાબજાંબુ નહીં? ઓકે. માન્યતા ખાઈ રહી છે ગુલાબજાંબુ. ખીચડી ખાઈ લીધી છે, તેમ છતાંય ગુલાબજાંબુ જોઈ ગઈ તો ગુલાબજાંબુ ખાઈ રહી છે. સો બીમલ બાકી છે, હું પણ બાકી છું. છોકરાઓ જમી લે ને રૂમમાં જાય, પછી અમે બે માણસ ખાવા બેસીશું. હવે શાંતિથી અમારા થોડાક પલ બરોબર બેસીશું. જીવી લઈએ બેસીશું. જીવી લઈએ મતલબ વાતો કરીશું, ધંધાની કરીશું, ફેમિલીની વાત કરીશું, આગળ શું કરીશું એની વાતો કરીશું. અત્યારે મને એવું હોય છે તારે એવી વાતો કરવી જોઈએ કે ભાઈ મારી ચેનલને બધા સબસ્ક્રાઈબ કરજો, જલ્દીથી મોનેટાઇઝેશન થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરજો. અને જલ્દી મોનેટાઇઝેશન થઈ જાય તો સોનુને પણ બ્લોગ બનાવવાનું મન થાય, બાકી નથી બનાવતી. યસ, સાચી વાત. તો સોનુની આઈડી તમે જોઈ જ છે, સોનુ પરમારવાળી. એમાં એ મૂકશે એને યુટ્યુબ ચેનલની લિંક, એમાં જજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ચલો બધાને જય માતાજી. અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, બરાબર? આમાં કોમેન્ટ કરજો ન કે અમે એમ કહીએ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને શેર કરજો. યસ. ઓકે, તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને નવા બ્લોગની રાહ જોજો. ચાલો આવજો. જય માતાજી.